સુરેન્દ્રનગર નગરપાલિકાની અંદર આર્ટ્સ કોલેજથી જોરાવનગરને જોડતો જે ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો, આજથી 7 થી 8 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો. 8 વર્ષે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, જે તે વિરોધ પક્ષના લોકોએ વિરોધ કર્યો કે બંને સાઈડ આ ગ્રીલો ખુલ્લી હતી, દરવાજા રોડ ખુલ્લો હતો. રજૂઆત દરમિયાન એ લોકોને સફળા 8 વર્ષ પછી 12 વર્ષે બાવો બોલ્યો એવું કહેવાય ને, એ લોકોનો બાવો બોલ્યો અને અચાનક તેમને સૂઝ્યું કે મારે ગ્રીલ નાખવી પડે. 10 લાખ રૂપિયાના ખર્ચે ગ્રીલ નાખવામાં આવી. માત્ર ને માત્ર 3 મહિનાની અંદર આ ગ્રીલો વહી ગઈ. સાથે સાથે જે વચ્ચે થાંભલા નાખવામાં આવ્યા હતા એ થાંભલા પણ વહી ગયા છે આની હારે નારે જીબીના. મુદ્દાની મહત્વની વાત એવી છે, કારોબારી ચેરમેન નગરપાલિકાના એવું કહે છે કે જે વોર્ડ નંબર 10 જોરાવનગરમાંથી ચૂંટાણા છે એ એવું કહે છે કે તમે આરટીઆઈ કરો. એટલે અક્કલના આંધળાઓ, અમારે આરટીઆઈ ન કરવાની હોય, તમારે બતાવવાનો હોય વિકાસ કે સાચો વિકાસ કોણ. 5 વાર તમને ચૂંટ્યા છે જનતાએ નગરસેવક તરીકે. ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા ઓપન ચેલેન્જ આપી છે જિજ્ઞાબેન પંડ્યા નગરપાલિકાના પ્રમુખને. 50 માંથી 49 તમને નગરસેવકો આ વિક્ટરીજી સુરેન્દ્રનગરની જનતા વારંવાર વર્ષોના વર્ષોથી આપી રહી છે. આ જ વસ્તુ ધારાસભામાં લાગુ પડે છે, પરંતુ સુરેન્દ્રનગરની જનતાને નિચોડવાનું આ લોકો બાકી નથી રાખતા. બંનેને અમે નગરપાલિકા પ્રમુખ અને ધારાસભ્યને ઓપન ચેલેન્જ આપી છે કે માત્ર ને માત્ર સુરેન્દ્રનગરની જનતાને 50 મીટરનો રોડ સારો બતાવી આપો.